હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ કુક લાઈફ કિચન. આજે આપણે બનાવીશું ફરસાણવાળાની દુકાન જેવી બહુ ટેસ્ટી અને ચટપટી એવી ગ્રીન ચટણી. તો આ કોથમીર ફુદીનાની ચટણીને તમે કોઈ પણ ફરસાણ, ખમણ, ઢોકળા, ગોટા, ગાંઠિયા, સમોસા, કચોરી સાથે ખાશો તો બહુ ટેસ્ટી એવી લાગશે. તો ચાલો આવી ટેસ્ટી એવી ચટણી બનાવવાનું શરૂ કરીએ. તો સૌથી પહેલાં અહીંયા આપણે એક મિક્સર જાર લઈ લઈશું અને તેમાં 1 ઇંચ જેટલો આદુનો ટુકડો, 2 થી 3 કળીઓ લસણની અને 3 થી 4 મીડિયમ તીખા હોય તેવા લીલા મરચાં. તો ચટણી તમારે જેવી તીખી જોતી હોય તે રીતે તમારે મરચાં લેવાના. થોડા એવા ફુદીનાના પાન ધોઈ અને ચોખ્ખા કરી મેં લીધેલા છે. અને હવે આ ચટણીનો ટેસ્ટ બહુ વધારે સરસ આવે એટલે આપણે 1 ચમચી જેટલી વરિયાળી ઉમેરી દઈશું. તો વરિયાળીને તમે જરાય સ્કીપ ના કરતા. વરિયાળીનો ટેસ્ટ આ ચટણીમાં વધારે સરસ આવે છે. અડધી ચમચી જેટલો આપણે અહીંયા સંચળ પાવડર લઈ લઈશું અને અડધી ચમચી જેટલો અહીંયા આપણે પાણીપુરીનો મસાલો લઈ લઈશું. તો પાણીપુરીનો મસાલો જો તમારી પાસે ના હોય ને તો તમે તેની જગ્યાએ ચાટ મસાલો પણ લઈ શકો છો. અને 1 નાની ચમચી જેટલું આપણે અહીંયા મીઠું ઉમેરીશું. તો અહીંયા મેં સંચળ પાવડર પણ લીધેલો છે એટલે મીઠું મેં અત્યારે ઓછું ઉમેર્યું છે. અને અડધા લીંબુનો રસ. તો ખટાશ તમારે જે રીતે જોઈતી હોય ને ચટણીમાં તે રીતે તમારે લીંબુનો રસ લેવાનો. અને હવે આપણે અહીંયા આ રીતે કોથમીર તો મેં અત્યારે ડાળખી સાથે લીધેલી છે અને આને મેં ધોઈ અને ચોખ્ખી કરી લીધી છે. તો આ રીતે ડાળખી સાથે તમારે ધાણાને લેવાના. અને થોડું એવું આપણે પાણી, તો 3 થી 4 ચમચી જેટલું પાણી આપણે લઈશું. અને હવે મિક્સર જારનું ઢાંકણ બંધ કરીને સરસ મજાની ચટણી ગ્રાઇન્ડ કરી લઈશું. તો હવે આ સરસ મજાની ચટણી ગ્રાઇન્ડ થઈ ગઈ છે, તમે જોઈ શકો છો. તો આપણે જે ધાણાને ડાળખી સાથે લીધા ને એટલે આ ચટણીનો ટેસ્ટ બહુ જ સરસ આવશે. આ રીતે એક મિક્સિંગ બાઉલ લઈ લઈશું અને તેમાં 1 વાટકી ભરીને દહીં, તો મીડિયમ ખાટું હોય તેવું દહીં આપણે લઈશું. અને દહીંને આપણે એકદમ સારી રીતે ફેટી લઈશું. તો જે રીતે આપણે દહીંવડામાં દહીંને ફેટીએ ને તે જ રીતે આ દહીંને પણ ફેટવાનું અને એકદમ સ્મૂથ એવું બનાવી દેવાનું. તો તમે અત્યારે જોઈ શકો છો કે આપણે સહેજ પણ દહીંના અહીંયા દાણા નથી રહ્યા, એકદમ સ્મૂથ એવું આ દહીં બની ગયું. તો આ રીતે દહીં બને ને પછી આપણે તેમાં ચટણીને નાખી દઈશું અને ચટણીને આપણે દહીંમાં એકદમ સારી રીતે ભેળવી દઈશું. તો આ રીતે જો તમે દહીંને એકદમ સ્મૂથ કરીને લીધું હશે ને તો ચટણીનો ટેસ્ટ બહુ જ સરસ આવશે. પણ જો દહીંમાં સહેજ પણ દાણા દાણા રહેશે ને તો ચટણીનો ટેસ્ટ જરાય સરસ નહીં આવે. અને તમે જોઈ શકો છો કે આપણે દહીં અને ચટણીને એકદમ સારી રીતે ભેળવી દીધા. તો આ રીતે બધું સરસ મજાનું મિક્સ થઈ જાય ને પછી આપણે થોડા એવા મસાલા, તો 1 ચમચી જેટલો આપણે આમચૂર પાવડર, 1 ચમચી જેટલો આપણે અહીંયા પાણીપુરીનો મસાલો અને 1 નાની ચમચી જેટલો આપણે સંચળ પાવડર લઈ લઈશું. તો આ રીતે તમારે દહીંમાં ચટણીને એડ કર્યા પછી એકવાર ચટણીને ટેસ્ટ કરી લેવાની એટલે આપણને ખબર પડી જાય કે કયા મસાલાની અહીંયા જરૂર છે. અને હવે તમે જોઈ શકો છો કે આપણે બધા મસાલાને એકદમ સારી રીતે ચટણીમાં મિક્સ કરી લીધા. તો આ રીતે સરસ મજાની ફરસાણવાળાની દુકાન જેવી દરેક ફરસાણમાં ખાઈ શકાય તેવી ગ્રીન ચટણી બનીને તૈયાર થઈ ગઈ. અને આ ચટણીને તમે ફ્રીજમાં 1 અઠવાડિયા સુધી સ્ટોર પણ કરી શકો છો. તો જ્યારે ઈચ્છા થાય ત્યારે તમે ફરસાણમાં આ ચટણીને ખાઈ શકો છો. તો તમને આ ફરસાણની ચટણીની રેસીપી કેવી લાગી? રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. થેન્ક્સ ફોર વોચિંગ. બાય બાય.